જામનગરના ધ્રોલમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલનનો પ્રારંભ થઈ ગયો છે। વિજય વિશ્વાસ સંમેલનની ભવ્ય શરૂઆત થઈ છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ સાથે જ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આ સંમેલનમાં હાજર રહ્યા। ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમ અને રાઘવજી પટેલની પણ અહીંયા ઉપસ્થિતિ જોવા મળી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કાર્યકરોનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ભાગ લીધો છે। તો વિજય વિશ્વાસ સંમેલન કે જેમાં આ તમામની હાજરી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જગ્યાએ તમામ કાર્યકરોનું અહીંયા વિજય વિશ્વાસ સંમેલનનો અહીંયા પ્રારંભ થયો છે। જામનગરના ધ્રોલમાં અહીંયા વિજય વિશ્વાસ સંમેલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખૂબ જ ભવ્ય શરૂઆત આ કાર્યક્રમની થઈ છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના અધ્યક્ષ સ્થાને આ સંમેલનનું આયોજન કરાયું છે।